તો જય માતાજી ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? મજામાં જશો? તો આપણો બહુ ટાઈમ પછી વિડીયો આવ્યો, કેમ કે અમે લગ્નમાં ભરાયા હતા, તો હવે લગ્ન પતી ગયા. તો જો એવું નહીં કે વિડીયો નહીં આવતા એટલે સ્ટોક નહીં, સ્ટોક અને નવી ડિઝાઇન તો આવતી જ રહે. આ બધી રહી જો ડેલી વેરમાં અને હેવીમાં પણ છે. અને તમને બધાને ખબર જ હશે કે આપણે જે સાડીનો વિડીયો નાખીએ એમાં કોપી આવી જાય એમ. તો જો આટલો સ્ટોક તો ભરેલો જ છે. તમને આવો ઓછો લાગતો હોય તો ચલો બતાવો બીજો સ્ટોક. આ બધી ડેલી વેરની સાડીઓ, આ હેવીનો સ્ટોક બધો જ છે. તો જલ્દીથી દુકાને વિઝિટ કરી લેજો. વિડીયો નાખશું પણ જે સાડીના નંખા એવા હશે ને એના જ નાખશું, કેમ કે અત્યારે કોપી બહુ થાય. અને અમુક લોકો ખાસ કરીને તમે ક્વોલિટી જોઈને પછી મારી દુકાને આવો, કેમ કે અમુક આવો કે ત્યાં આટલાની મળે, ત્યાં આટલાની મળે. અને તમે પહેલા ક્વોલિટી ચેક કરો ને પછી આવો અહીંયા. તો ચાલો હેડો બહાર આવો. તો આજે ડિઝાઇન બતાવવાની આપણે કઈ આ ડિઝાઇન બતાવી દે પેલા ઓર્ગેન્ઝા વર્ક. એમાં કેટલી ડિઝાઇન? એમાં એક ફ્લાવર વાળી, એક બટરફ્લાય વાળી. ફ્લાવર બતાય, બટરફ્લાય બહુ ચલાય આપણે. તો દેખા ઓર્ગેન્ઝા વર્ક. આનું ફેબ્રિક બી એટલું બધું કડક બી નહીં આવે, સારું બી આવશે. આનો રેટ શું? ફેબ્રિક જ આવશે ખાલી 1200 રૂપિયા. તો જો બહુ મસ્ત સાડી હે. ભાવ એક જ રહેશે દુકાને, તો દુકાને આવીને ભાવની માથાકૂટ કરવી નહીં. જો હેન્ડવર્ક વાળી સાડી જ આવશે અને કાપડ એ પોતરી જ આવશે. આનો બ્લાઉઝ પીસ આવશે. આગળ પાલો બતાવી એકવાર, પાલો બતાવી એકવાર. તો દેખો પાલવના અંદર બહુ મસ્ત વર્ક આવે. નાખીને બધાને પાલો. તો લાઈટ ના હિસાબે દેખાતું નહીં, પણ દેખો વર્ક કેવો મસ્ત લાગે. પણ આમ ફેબ્રિક બી બહુ મસ્ત પાતળું હે ને. હા, સોફ્ટ ફેબ્રિક જ રહેશે. અમુક ના બહુ ભરેલી સાડીઓ નહીં ગમતી, તો એમના માટે આ સાડી બેસ્ટ. પછી બીજી કઈ બતાવું? બીજી બતાવી દે, એમાંથી હજી એક ડિઝાઇન હોય તો બીજી. એક બટરફ્લાય વાળી. હા બતાવી દે, એ બી બતાવી દે. બટરફ્લાય તો બહુ ચલાવ્યું નહીં, બહુ એટલે બહુ. એ ડિઝાઇન ના કલર અલગ છે, કલર એવો જ આવશે, ખાલી ડિઝાઇન અલગ આવશે. તો ભાઈ સાડીઓ ક્યારની દુકાને હે, પણ વિડિયો નાખવાનો ટાઈમ નહીં મળ્યો. કાલે તો પરમ દિવસે એક નવો વિડિયો આવશે ઇન્સ્ટાગ્રામમાં. ફ્લાવર ને હું તો બહુ પહેરી લીધું, હવે નવી ડિઝાઇન આવશે તો જોઈ લેજો. આ જો બટરફ્લાયમાં તો બધી બહુ ડિઝાઇનો લાયા હે, બહુ ડિઝાઇનો વેચી મારી હે ને. પાલો બતાવી દે હવે એકવાર, નજીકથી બતાવવું પડશે એમાં કેવું વર્ક હા. આખી બટરફ્લાયના અંદર વર્ક આવશે. પાલોમાં મોટી ફૂદી આવશે. તો જો આપી મોટી ફૂદી આવશે, એના અંદર આવું વર્ક આવશે. તો બહુ મસ્ત સાડીઓ હા. એના સિવાય બીજી ઘણી બધી સાડીઓ દેખો. આ ભરેલું રહ્યું. અંદર જઈને બતાવું એકવાર. બતાવો. તો જો અંદર જઈને ડેલી વેરની અને બધી હેવીમાં બધી બહુ બધી સાડીઓ જે હું તમને નજીકથી નહીં બતાવતો, વિડીયોમાં રિવીલ નહીં કરવા માંગતો, કેમ કે હજુ એ બધાની વિડીયો બાકી છે અને કોપી ના થઈ જાય એટલા માટે નહીં બનાવતા ખાસ કરીને વિડીયો, કેમ કે અમે જે નવી ડિઝાઇન લાવીએ એની કોપી બની જાય. હા ને, કોપી બનતી હોય તો ભલે બનતી હોય, પણ જે અમે ફેબ્રિક બનાવીએ એમાં બનતી હોય ને તો સારું હોય ને. હા, આ તો સેમ અમાર જેવી સાડી, પાછું કાપડ અલગ. અને પાછા અમુક તો આવા ને કે અહીંયા તો ભાવ આટલો જ છે, તમારે ત્યાં આટલો ભાવ. બીજું કઈ બતાવું? બીજી કઈ બતાવ જેવું હોય તો તાર બતાવી દે. બાકી એક કામ કર, આજની વિડીયો માટું જ રાખ, બહુ બધા વિડીયો લાંબો નહીં કરો. આ તો ખાલી હવે રેગ્યુલર વિડીયો ચાલુ થશે ને. આ તો અમુક લોકોને એવું લાગે કે પડી ગયા પણ પડી નહીં જ્યાં. આ તો ખાલી ટ્રેલર પિક્ચર છે બાકી. તો તમે આવી જજો ફટોફટ. અને જે અમુક લોકો હતા ને જે 600 રૂપિયાની સાડીઓ માંગતા હતા, એ પણ આવી ગઈ. તો તમે આવી જજો જરૂરથી. ખાસ કરીને દુકાને આવશો ને તો તમને મજા આવશે જોવાની વસ્તુ, એમ કે અત્યારે તો ફોટામાં તમને ખબર જ હશે કે કોપી બહુ આવી જાય, એટલે અમુકને એવું લાગતું હશે કે અમને ત્યાં ભાવ વધારે, પણ તમે રૂબરૂ આવો ને તો તમને મજા આવશે. તો એકવાર દુકાને વિઝિટ કરી લેજો. અને હા, આપણે ઉપર જીમ હતું એની જગ્યાએ અત્યારે હોસ્પિટલ બની ગયું. તો ઉપર લક્ષ્મી હોસ્પિટલ, નીચે અમારી દુકાન. ના મળે તો મેપમાં સર્ચ મારજો રિદ્ધિ ટ્રેન્ડિંગ સાડી, અને એમાંથી પણ ના મળે તો રિદ્ધિ ટ્રેન્ડિંગ સાડી વાળું પેજ છે ને, ત્યાં લિંક આપેલી, એમાં ક્લિક કરજો એટલે તમને લોકેશન મળી જશે. અને વોટ્સઅપમાં રિપ્લાય આપે કે નહીં બધાને? આપ્યા છે. તો બધા રિપ્લાય આપી દીધા. દુકાને હરખા નતા આયા, રિપ્લાય નતા આપ્યા. આજે કેટલા 450 કે 500 એટલા મેસેજના રિપ્લાય આપ્યા. આપી દીધા બધા રિપ્લાય. તો ડેલી રિપ્લાય મળશે ને? હા,
તો પહેલી મળશે પાછું 10 દિવસ પછી બ્રેક આવશે કેમ કે અમારા પાછા લગન આવા. ત્યાં જેવા બધાના રિપ્લે ડેલી મળી જશે. જે સાડી લેવી હોય એના ફોટા મોકલજો. રેટ બી મળી જશે અને કઈ રીતે ઓર્ડર કરવો એ બધું સમજાઈ દેશે ને. હા 400 વાળી સાડીમાં પણ સ્ટોક આવી ગયો અને જે 750 વાળી જે આપણું બહુ જ કાપડ વેચાય એમાં પણ નવી નવી ડિઝાઇન આવી. એવું નહીં કે રિપીટ ડિઝાઇન આવી, અલગ જ ડિઝાઇન આવી. ફ્લાવર તો બધાએ પહેરી લીધા પણ આ વખત કંઈક અલગ આવ્યું. તો દુકાને આવજો. એક સાડીનો અમે કાલે વિડીયો નાખશું. નવો ટ્રેન્ડ લાવવા નહીં ગઈ કોઈ. હવે આપણે સાડીઓનો વિડીયો નાખતા નહીં નવો ટ્રેન્ડ લાવવા માટે. કઈ નવી સાડી માર્કેટમાં આવતી નહીં. પેલી કે બટરફ્લાય વાળી બદલ કરી આવી હતી એ નહીં. હવે આ સાડીનો તો બહુ ટ્રેન્ડ લાયા. આ તો કોપી આવી ગઈ ને. આ બંને કોપી છે. દેખો અત્યારે અમે કોપી છે. ઓરિજિનલ ફેબ્રિક વાળી સાડી દુકાને જ નહીં ને. તો બેનો ખતરનાક ટ્રેન્ડ લાયા હતા. અને બીજી ઘણી બધી સાડીઓનો ટ્રેન્ડ લાયા જે બહુ માર્કેટમાં ચાલે ને ટ્રેન્ડિંગમાં. તો ક્યારે આવશે નવી સાડી ટ્રેન્ડિંગમાં? આવશે થોડા દિવસ. કેમ કે કોઈ ટ્રેન્ડ લાવતું નહીં. કહું છું ને કાલે એક વિડીયો નાખીએ આપણે. શેનો? નવી ડિઝાઇન આવી ને એનો નાખો ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં નાખીએ ને. તો ઇન્સ્ટાગ્રામમાં નવો સ્ટોક આવ્યો એની વિડીયો નાખવાની હે ને. નવી ડિઝાઇન કેમ કે બધા અમુક બૈરા હોય ને કે ફૂલ બહુ થઈ ગયા. તો આપણે નવી ડિઝાઇન બનાવડાવીએ તો કાલે એનો વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં. કાલે તો બહુ ટાઈમ થી દેખો ઇન્સ્ટામાં અમે જે પેલી બટરફ્લાય વાળી લાસ્ટ વિડીયો નાખી હતી ને આપણે આની નાખી તો એનો ટ્રેન્ડ લાવ્યો. પછી અત્યારે દેખો માર્કેટમાં કોઈ સાડી નવી આવતી નહીં હે ને. કેમ કે અમે લગ્નમાં હતા એટલે કોઈ બીજું લાવતું નહીં. તો બીજું કોઈ સાડીઓ નવી લાવતું નહીં. પણ અમે જે વિડીયો નાખશું એટલે એ જ સાડી બધા વિડીયો નાખ કરશે. પણ તમે બી તમારી રીતે થોડી મહેનત કરીને નવો ટ્રેન્ડ લાવો. સાચી વાત બધી વાત. કેમ કે અમે તો અમારી રીતે ડિઝાઇન પસંદ કરીને બનાવરાઈએ અને પછી નવી સાડીઓ આવે ને. બહુ વિચારીએ કે આ ડિઝાઇન ચાલશે તો મન કહે ને કે હા ચાલશે તો જ એનો વિડીયો નાખવાનો. બાકી એનો વિડીયો નહીં નાખવાનો. સ્ટોક એનો લાવવાનો નહીં. મારા સામે તમે 10 ડિઝાઇન મૂકો ને એમાંથી મને 1 કે 2 ડિઝાઇન ગમે નહીં. કોઈ 10 તો 10 આ તો 20 ડિઝાઇન હોય તો બી અમુક વાર રીધિના 20 ડિઝાઇનના ફોટા આવે સામેથી ત્યારે એમાંથી 1-2 ડિઝાઇન દુકાને આવે. કેમ કે દુકાનની અંદર એ ડિઝાઇન આવે જે ડિઝાઇનનો સારી હોય અને જોરદાર ચાલતી હોય. આ તો બીજી બધા બતાવતી નહીં, ખાલી એમને બતાવું. તે 600 વાળી કહેતા હતા ને કે આ પાઇપિંગ વાળી આવી એ આવી ગઈ દુકાને. તો જલ્દીથી આવી જજો તમે પણ રીતિ ટ્રેન્ડિંગ સાડીમાં. અને ચલો વિડીયોનો એન્ડ કરીએ. આપણે મળીશું આપણે કાલથી નવા વિડીયોમાં. તો જય માતાજી. અને એ નહીં વિડીયો એન્ડ કરવાનો એ તો બરોબર પણ ઓર્ડર માટે ખાલી સ્ક્રીનશોટ લઈને મોકલવાનું WhatsApp ના અંદર. હા ઓર્ડર માટે તમારે સ્ક્રીનશોટ લઈને WhatsAppમાં મોકલવાનું. પાછા અમુક કમેન્ટમાં એમ કહેશે કે રિપ્લાય નહીં આપતા. રિપ્લાય આપતા નહીં એનો મતલબ એવું નહીં કે દુકાન બંધ ક્યારે હોય એટલું એ બી કહી દે બધાને. દુકાન આપણી સોમવારે ને અમાસના દિવસે બંધ હોય અને અમાસે પણ રવિવાર હોય તો રવિવારે આપણી દુકાન ખુલ્લી જ હોય. તો આવી જવાનું. રવિવારે તો દુકાન ખુલ્લી જ હોય ગમે તે થાય. રવિવારે દુકાન રવિવારે ખાલી સોમવારે દુકાન બંધ હોય અને અમાસના દિવસે. અમુકના ફોન આવતા હોય કે રવિવારે દુકાન ખુલ્લી છે તમારી. તો રવિવારે તો આપણી શોપ ઓપન જ હોય. તો આવી જજો ફટોફટ. ચલો હવે વિડીયોને એન્ડ કરી નાખીએ. કાલથી નવી સાડીઓ આવી જશે યુટ્યુબમાં. તો ચલો આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.